નમસ્કાર, એટીસી ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે. હું છું ફોરમ આપની સાથે. સમાજના વિકાસ માટે દાન નહીં, રોકાણ કરો. શંકરભાઈ ચૌધરી. માણસા 27 ચૌધરી સમાજ દ્વારા સમાજના આગેવાન હરિભાઈ ચૌધરીનો સન્માન સમારોહ યોજાયો. રજત તુલાથી સન્માનિત કરાયા. માણસા ખાતે આવેલા એમજી ચૌધરી વિદ્યા સંકુલમાં આજે ચૌધરી સમાજના આગેવાન હરિભાઈ ચૌધરીનો રજત તુલા તથા મોમેન્ટો આપી સમાજમાં તેમણે કરેલ સેવા બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા. ગુજરાત વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષ સ્થાને યોજાયેલા કાર્યક્રમમાં દૂધસાગર ડેરીના ચેરમેન અશોકભાઈ ચૌધરી તથા લેખક રઘુવીર ચૌધરી પણ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ હરિભાઈ ચૌધરીએ કરેલ સમાજની સેવાને બિરદાવી પોતાના સંબોધનમાં જણાવ્યું કે સમાજના ઉત્થાન માટે દાન નહીં પણ રોકાણ કરો. આજે શિક્ષણ પાછળ સમય અનુસાર જેટલું રોકાણ થશે તેના ફાયદા આગામી સમયમાં જોવા મળશે. દૂધસાગર ડેરીના ચેરમેન અશોકભાઈ ચૌધરીએ જણાવ્યું કે સમાજમાં શિક્ષણનો વ્યાપ વધ્યો છે તે આપણે જાણીએ છીએ. આગામી સમયમાં પણ શિક્ષણ પાછળ ખર્ચ કરવા માટે સંકલ્પ લેવામાં આવે તે જરૂરી છે. પદ્મશ્રી એવોર્ડ વિજેતા રઘુવીર ચૌધરીએ હરિભાઈ ચૌધરીએ સમાજ માટે ભૂતકાળમાં કરેલ કામગીરી તથા હાલના સમયમાં પણ જે કામગીરી કરી રહ્યા છે તેની યાદી કરી હરિભાઈ ચૌધરીનો આભાર વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે હરિભાઈ ચૌધરીનો રજત તુલા કરવામાં આવી હતી. માણસા ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. એટીસી ન્યૂઝ ગુજરાતી, માણસા. 25 વર્ષ થયા કે 25 વર્ષની ઉજવણીના ભાગરૂપે આ પ્રોગ્રામ થઈ રહ્યો હતો કે જેથી બધા દાતાઓ, પદાધિકારીઓ અને જે પણ અમારા લોકોને સહકાર આપ્યો હોય એ અન્નદાતા હોય કે પછી નાણાદાતા હોય કે બુદ્ધિદાતા, બધાનો સમાવેશ થાય અને કોઈ દાતા રહી ના જાય એટલે ફોરેનથી બી બોલાવ્યા હતા અને બધાનો 25 વર્ષનો સરવાળો એટલે બધાનો સ્વાગત કરવું એ હતું. કેટલાક મિત્રોએ એમાં મારું નામ ઉપસ્થિત કર્યું, મને બી સ્વાગત તમારો મેં કરી છું. એટલે મેં કહ્યું ભાઈ મારું સ્વાગત કરવું નથી, તમે રહેવા દો. પણ છતાં હું હાર્યો અને એ બધા જીત્યા કે મારા નામનું ટ્રસ્ટ બનાવવાની મેં ગામે ગામ ચર્ચા કરી કે તમારા ગામે ટ્રસ્ટ બનાવીએ. એટલે ટ્રસ્ટ બનાવવાની એમને 5 કરોડ રૂપિયા ભેગા કરવાની નક્કી કર્યું હતું. 5 કરોડ રૂપિયા ભેગા પણ કર્યા છે. પરંતુ હું એક જાહેર જીવનનો જાગૃત માણસ છું, ગામે ગામ ફરવાળો માણસ છું અને સામાજિક માણસ છું. એટલે મને એમ લાગ્યું કે જો માગીએ તો 5 રૂપિયા માગવા એના કરતાં 5 લાખ કેમ નહીં માગવા. અને દરેક અમારા આ વિસ્તાર માણસા વિસ્તારનો 27 સમાજ ટોટલી એના દીકરા કે દીકરી ફી વગર ભણવાનો અભ્યાસ છોડી ના દે અને કોઈના આર્ટ્સમાં ભણવાની જગ્યાએ નર્સિંગમાં ભણવું તો એના માટેની ફીની જરૂરિયાત પડે તો ઝીરો ટોલરન્સ હોવું જોઈએ કે એક પણ દીકરો કે દીકરી ફી વગર કે પૈસા વગર ભણવાનું છોડી ના દે અને એને ભણવાની ઈચ્છા થાય અને એ પોતાનું કૌશલ્ય બતાવવા માટે જેટલા પણ પૈસાની જરૂરત પડશે એટલા અમે ઊભા કરીશું મૂડી અને એના માટે 30 કરોડ રૂપિયા ફંડ ઊભું કરી અને એના વ્યાજમાંથી અને પૈસાની જરૂર પડે તો બીજી પણ વ્યવસ્થા આપણે કરીશું. અને એના માટેની વ્યવસ્થા માટે આજે આ બધાએ મને પરમિશન આપી છે અને હું ઈચ્છું છું કે આ રીતે હું વર્ષોથી કામ કરતો રહ્યો. 50 વર્ષથી નાની મોટી સંસ્થા ઊભી કરતો, કરોડો રૂપિયા જ્યારે જરૂર પડે ત્યાં મળ્યા છે અને આમાં પણ વધારે મારા ધાર્યા કરતો પણ વધારે મળશે કે જેથી એક પણ દીકરો ફી વગર ન રહી શકે. દીકરાને દીકરીઓ અમેરિકાના કોઈ પણ માણસે પહોંચી શકે એવા હોશિયાર છે. કોઈ પણ જાતે જ્યાં પણ જવું હોય તો કરી, પરંતુ મોટિવેશન અને નાણાકીય વ્યવસ્થાઓ એટલે સંસાધનો ન હોવાથી આપણા દીકરા દીકરીઓ પાછળ ના રહી જાય એની અમે ચિંતા કરી છે અને એનો અમે મોટું ટ્રસ્ટ બનાવવાના છે આજના તારીખે અને બધાએ અમને રજા આપી એ બદલ હું આ સામાન્ય આખી સભાનો અને અમારા સમાજનો આભાર માનું છું. જય હિન્દ, જય ભારત.